નમસ્કાર, હું બીકે રાઠોડ બાબુ સુરેન્દ્રનગરનો વતની છું અને વાણિજ્ય સ્નાતક છું. 36 વર્ષ વીમા કંપનીમાં નોકરી કર્યા બાદ ડિસેમ્બર 2021માં મેં સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી. સાહિત્ય ક્ષેત્રે વાત કરીએ તો મેં 1982થી ટૂંકી વાર્તાથી લખવાનું ચાલુ કરેલું. એ પછી 2006માં મારો પ્રથમ ગઝલ સંગ્રહ આવ્યો, અહીંથી ત્યાં સુધી. વચ્ચે વચ્ચે લખવામાં અંતરાલ પણ આવ્યો અને અત્યારે બીજા ગઝલ સંગ્રહની તૈયારી પણ કરું છું. ગઝલ ઉપરાંત લઘુકથા, ટૂંકી વાર્તા, ચરિત્ર નિબંધો વગેરે લખું છું. આજે કહાનિયા ચેનલ દ્વારા પ્રસ્તુત થઈ રહેલા શબ્દ સરિતા શોમાં મારી સ્વરચિત થોડી ગઝલો રજૂ કરું છું. મને આશા છે કે આપ સૌ માણશો. પ્રથમ ગઝલ છે કે આંગણું દે આવકારો ઘર મને એવું ગમે. આંગણું દે આવકારો ઘર મને એવું ગમે. બારણા બોલે પધારો ઘર મને એવું ગમે. કે હો પગરખાનો પથારો ઘર મને એવું ગમે. હો પગરખાનો પથારો ઘર મને એવું ગમે. હોય જે ઘરને ઘસારો ઘર મને એવું ગમે. કે કાયમી જ્યાં છમલીલા લાગણીના ઝાડ હો. કાયમી જ્યાં છમલીલા લાગણીના ઝાડ હો. કાયમી જ્યાં હો બહારો ઘર મને એવું ગમે. અને નીંદની ચાદર હટાવે ઝાડવાના કલરવો. નીંદની ચાદર હટાવે ઝાડવાના કલરવો. હો સુગંધી જ્યાં સવારો ઘર મને એવું ગમે. ને જે ઘરે લાગે અજાણ્યાને પણ પોતાપણું. જે ઘરે લાગે અજાણ્યાને પણ પોતાપણું. લોક જ્યાં ચાહે ઉતારો ઘર મને એવું ગમે. ને થાકનો પારો ઉતારે કોઈ આવી ડેલીએ. થાકનો પારો ઉતારે કોઈ આવી ડેલીએ. સાંપડે જ્યાં હાશકારો ઘર મને એવું ગમે. ને છેલ્લો શેર છે કે મંદિરો જેવું પરમ સુખ સાંપડે જ્યાં જીવને. મંદિરો જેવું પરમ સુખ સાંપડે જ્યાં જીવને. જ્યાં રહે ચડતો સિતારો ઘર મને એવું ગમે. આંગણું દે આવકારો ઘર મને એવું ગમે. બારણા બોલે પધારો ઘર મને એવું ગમે. બીજી એક ગઝલ પ્રસ્તુત કરું છું કે શોધતા લાગ વાર લાગી છે. શોધતા લાગ વાર લાગી છે. ઠારતા આગ વાર લાગી છે. કે શોધતા લાગ વાર લાગી છે. ઠારતા આગ વાર લાગી છે. ને આમ તો છીછરો હતો માણસ. આમ તો છીછરો હતો માણસ. કાઢતા તાગ વાર લાગી છે. ને બે સગા ભાઈનો હતો કિસ્સો. બે સગા ભાઈનો હતો કિસ્સો. પાડતા ભાગ વાર લાગી છે. ને એક ડૂમો ઊભો હતો વચ્ચે. એક ડૂમો ઊભો હતો વચ્ચે. છેડતા રાગ વાર લાગી છે. ને કાગળે આંસુની પડી બૂંદો. કાગળે આંસુની પડી બૂંદો. ભૂસતા દાગ વાર લાગી છે. ને એક બે ફૂલથી હતી પ્રીતિ. એક બે ફૂલથી હતી પ્રીતિ. છોડતા બાગ વાર લાગી છે. શોધતા લાગ વાર લાગી છે. ઠારતા આગ વાર લાગી છે. ત્રીજી એક ગઝલ રજૂ કરું છું કે જિંદગીમાં ચાહવા જેવું હતું તે શું હતું. જિંદગીમાં
ચાહવા જેવું હતું તે શું હતું? જીવ સાટે પામવા જેવું હતું તે શું હતું? કે પૂછવા જેવું નહોતું કાંઈ પણ એના વિશે, પૂછવા જેવું નહોતું કાંઈ પણ એના વિશે, શાનમાં સમજી જવા જેવું હતું તે શું હતું? ને આંગણે આવી સિતારા ગણતો રહ્યો હું એકલો, આંગણે આવી સિતારા ગણતો રહ્યો હું એકલો, રાતભર જે માણવા જેવું હતું તે શું હતું? અને શેર છે કે સુખ ને દુઃખમાં ચીજ છલકાતી રહી જે પાપણે, સુખ ને દુઃખમાં ચીજ છલકાતી રહી જે પાપણે, બે જળમાં ચાખવા જેવું શું હતું? બે જળમાં ચાખવા જેવું હતું તે શું હતું? ને એક રાજા એક રાણીની કહાની તો હતી, એક રાજા એક રાણીની કહાની તો હતી, વાર્તામાં જાણવા જેવું હતું તે શું હતું? કે એક રાજા એક રાણીની કહાની તો હતી, વાર્તામાં જાણવા જેવું હતું તે શું હતું? ને ભીતરે જે કંઈ હતું તે જાણવા જેવું હતું, ભીતરે જે કંઈ હતું તે જાણવા જેવું હતું, માંદગીમાં જે દવા જેવું હતું એ શું હતું? ને છેલ્લો શેર છે કે એટલી સમજણ નહોતી હું હતો એવો અજડ, એટલી સમજણ નહોતી હું હતો એવો અજડ, મંદિરે જઈ માંગવા જેવું હતું તે શું હતું? કે એટલી સમજણ નહોતી હું હતો અજડ, મંદિરે જઈ માંગવા જેવું હતું તે શું હતું? જિંદગીમાં ચાહવા જેવું હતું તે શું હતું? કો જીવ સાટે પામવા જેવું હતું તે શું હતું? અને અંતિમ ગઝલ રજૂ કરું છું કે શું થશે મારું વિચાર્યું હોત તો સારું હતું, શું થશે મારું વિચાર્યું હોત તો સારું હતું, કાળજું થોડુંક ઠાર્યું હોત તો સારું હતું. ને શેર છે કે ભૂલ તારી તું સદા સુખને જ વળગેલી રહી, ભૂલ તારી તું સદા સુખને જ વળગેલી રહી, હર્ષથી દુઃખ આવકાર્યું હોત તો સારું હતું, કે તે જ છૂટો દોર દઈ એને બગાડ્યું છે સદા, તે જ છૂટો દોર દઈ એને બગાડ્યું છે સદા, બે ઘડી પણ મનને વાર્યું હોત તો સારું હતું, કે દુશ્મનો મારા મરી જાતે બધાએ જોઈને, દુશ્મનો મારા મરી જાતે બધા એ જોઈને, આ ઘરે બેડું ઉતાર્યું હોત તો સારું હતું, ને સ્વર્ગ સાચે સાચ મળતું પ્રાર્થના મારી હતી, સ્વર્ગ સાચે સાચ મળતું પ્રાર્થના મારી હતી, સ્વપ્ન તે આગળ વધાર્યું હોત તો સારું હતું. ને શેર છે કે આપણી તરફેણમાં એ પણ કદી આવી જતે, આપણી તરફેણમાં એ પણ કદી આવી જતે, ભાગ્યને મેણું ન માર્યું હોત તો સારું હતું, ને સાવ પથ્થર થઈ ગયેલા જે ઘડી છૂટા પડ્યા, સાવ પથ્થર થઈ ગયેલા જે ઘડી છૂટા પડ્યા, એ જ વખતે અશ્રુ સાર્યું હોત તો સારું હતું, ને ભાગ્યમાં તારા મકતા છે કે ભાગ્યમાં તારા હશે ગઝલો જ લખવી બાબુડા, ભાગ્યમાં તારા હશે ગઝલો જ લખવી બાબુડા, દર્દ સઘળું તે વિસાર્યું હોત તો સારું હતું, શું થશે મારું વિચાર્યું હોત તો સારું હતું, કાળજું થોડુંક ઠાર્યું હોત તો સારું હતું.
ધન્યવાદ. તો મિત્રો, આપને મારી રચનાઓ ગમી હશે. આવા જ અલગ અલગ સાહિત્યકારોની મૌલિક રચનાઓ સાંભળવા કહાનિયા ચેનલ દ્વારા પ્રસારિત થતા શબ્દ સરિતાના શોમાં આપ સૌ જોડાયેલા રહેશો એવી વિનંતી. અસ્તુ. આભાર. આ ઝીણી કદે બંધ.